ઝેન્સી જીપીએસસીમાં તમારું સ્વાગત છે. આઈ થિંક સો હવે જેટલા પણ લોકો જીપીએસસીની એક્ઝામ આપશે ને એમાં મોસ્ટ ઓફ લોકો ઝેન્ઝી હોવાના, બિકોઝ હવે એમનો એરા ચાલુ થઈ ગયો છે. તો એવા ઝેન્ઝી લોકો માટેની છે આ જીપીએસસી પ્રિપેરેશન માટેની ઝેન્ઝી ચેનલ. ઓકે વાતો તો આપણે ઘણી બધી કરવાની છે, બહુ બધા વિડીયો હજી અપલોડ કરવાના છે અને જીપીએસસીમાં ધૂમ મચાવી દેવાની છે, બિકોઝ આપણે કોણ છીએ? ઝેન્ઝી છીએ. ચલો ફટાફટ સ્ટાર્ટ કરીને. સૌથી બેઝિક વસ્તુ છે આપણા માટે આપણું ગુજરાત અને એના જિલ્લામાં કયો જિલ્લો ક્યાં છે એ બધી આપણને બેઝિક ઇન્ફોર્મેશન હશે તો જ આપણે આગળ સુધી સ્ટડી કરી શકશું ને. તો લેટ સ્ટાર્ટ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણું ગુજરાત છે, તો તમને બધાને ખબર જ હશે. ઓકે જોક્સ અપાર્ટ. પહેલાં આપણા ગુજરાતમાં કુલ 33 જિલ્લા હતા એન્ડ હવે 34 જિલ્લા થઈ ગયા. તો કયો જિલ્લો નવો બન્યો? તો તમે જોઈ શકો આટલો જે પાર્ટ હતો ને એ બનાસકાંઠા હતું. હવે એમાંથી એક જિલ્લો અલગ પડ્યો છે જેનું નામ છે વાવ થરાદ, અને એને એડ કરીએ તો કુલ 34 જિલ્લા બની જાય છે. હવે નેક્સ્ટ વસ્તુ કે આના માટેની ટ્રીક હું આ વિડીયોમાં આપવા જઈ રહી છું. તો ટ્રીકની જરૂર કેમ છે? બિકોઝ તમે હવે જ્યારે જિલ્લાઓને ફિલઅપ કરો છો યા તો ફિર એનું એક લિસ્ટ બનાવો છો, તો આ બધાની અંદર તમે કાં તો એક જિલ્લો પ્લસ કરી દેશો કાં તો એક જિલ્લો ભૂલી જશો, એટલે કે માઇનસ કરી દેશો. જો ટ્રીક હશે તો એક પણ જિલ્લો રહી નહીં જશે અને એકદમ ઇઝી રીતે તમને બધાને યાદ રહી જશે. તો વધારે મોડું ના કરતાં આપણે ફટાફટ પતાવી દઈશું, એટલે તમારો પણ ટાઈમ કિંમતી છે, મારો પણ કિંમતી છે. ઓકે લેટ સ્ટાર્ટ. તો અહીંયા તમને સ્ક્રીન ઉપર શો થતું હશે, આ એક સૂત્ર છે જે છે અબક રાજા અમસો ગાંડા સાસુ છોબો અશુભવમ વજુભા મોદ્રા પંખે દાન પાનતા આપો વાહ. આ શું છે? આ વાહ લખેલું છે. ઓકે ફરીથી એકવાર જોઈ લઈએ. અબક રાજા અમસો ગાંડા સાસુ છોબો અશુભવમ વજુભા મોદ્રા પંખે દાન પાનતા આપો વાહ. ઓકે ફટાફટ આમાં આપણે ઇન્ફોર્મેશનને ફિલઅપ કરી દઈએ. તો જોઈએ અ પરથી શું છે? અમદાવાદ. બ પરથી બનાસકાંઠા. ક પરથી કચ્છ. રા પરથી રાજકોટ. જા પરથી જામનગર. અ પરથી એકવાર અમદાવાદ આવી ગયું, બીજા અ પરથી આપણે લખશું અમરેલી. મ પરથી મહેસાણા. સો પરથી સોમનાથ, જેને આપણે ગીર સોમનાથ કહીએ છીએ. ગા પરથી ગાંધીનગર. ડા પરથી ડાંગ. સા પરથી સાબરકાંઠા. સુ પરથી સુરેન્દ્રનગર. છો પરથી છોટા ઉદેપુર. બો પરથી બોટાદ. એકવાર અમદાવાદ, બીજી વાર અમરેલી અને ત્રીજી વાર એટલે કે અરવલ્લી. બરાબર. પછી છે સુ, તો એકવાર સુ પરથી સુરેન્દ્રનગર લખ્યું, બીજી વાર સુ પરથી સુરત. ભ પરથી ભરૂચ. વ પરથી વલસાડ. હવે ફરીથી મ આવ્યો, એકવાર આપણે લખ્યું મહેસાણા, તો બીજી વાર મહીસાગર. પછી વ પરથી એકવાર વલસાડ લખ્યું, તો બીજી વાર આવશે વડોદરા. જુ પરથી જુનાગઢ. ભા પરથી ભાવનગર. મો પરથી મોરબી. દ્વા પરથી દ્વારકા, જેને આપણે દેવભૂમિ દ્વારકા કહીએ છીએ. પમ પરથી પંચમહાલ. ખે પરથી ખેડા. દા પરથી દાહોદ. ન પરથી નવસારી. પા પરથી પાટણ. ન પરથી નર્મદા. તમે જોઈ શકો છો એક ન પરથી નવસારી, બીજા ન પરથી નર્મદા. તા પરથી તાપી. આ પરથી આણંદ. પો પરથી પોરબંદર. અને માંથી આપણે લઈશું ખાલી વા, અને જે છે આપણો નવો જિલ્લો વાવ થરાદ. તો જોયું એકદમ ઇઝી રીતે 34 જિલ્લા થઈ ગયા. પણ હજી કયો જિલ્લો ગુજરાતના નકશામાં ક્યાં છે એ તો શીખવું પડશે ને. તો ચાલો ફટાફટ એકદમ ઇઝી રીતે આપણે યાદ રાખી દઈએ.
તો સૌથી પહેલાં આપણે જોઈશું કે સૌથી મોટો જિલ્લો. તમે આ નકશો જોશો એમાં તમને સૌથી મોટું શું દેખાય છે? આ ભાગ દેખાય છે. હવે આપણને બધાને ખબર હોવી જોઈએ કે વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો એટલે કે કચ્છ. બરાબર, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો એટલે કે કચ્છ. હવે બીજું જોઈ લઈએ કે એકદમ નાનું, અહીંયા નાનું દેખાય છે ને, એ શું છે? વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો. અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો એટલે કે ડાંગ. આપણે અહીંયા આગળ લખી દઈએ ડાંગ. બરાબર, હવે વિસ્તારની દ્રષ્ટિએ જોઈ લીધું. હવે ગુજરાતના સેન્ટરમાં જે આવેલું છે એ છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો. હવે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો એટલે કે શું છે? અમદાવાદ. બરાબર, હવે જોઈએ એક આપણે અહીંયા પૂર્વ બાજુથી ચાલુ કરીએ. આ સાઈડ આપણી પૂર્વ છે ને, આ પૂર્વ છે. બરાબર, તો પૂર્વમાં ગુજરાતમાં પૂર્વોત્તર જિલ્લા તરીકે કયો ઓળખાય છે? તો એ જિલ્લો છે દાહોદ. અને કઈ રીતે યાદ રાખવાનું ખબર છે? અહીંયા આગળ એને 2 હદ અડે છે. આનું પહેલાંનું નામ હતું દોહદ, કારણ કે એને અહીંયા 2 હદ અડે છે. આ જે છે ને એ મધ્યપ્રદેશની છે ને આ જે છે ને મહારાષ્ટ્રની છે. 2 હદ અડવાથી એને દોહદ કહેવાતું હતું ને હવે એનું નામ પડ્યું છે દાહોદ. તો તમે યાદ કરી શકશો કે આ દોહદવાળો જિલ્લો તમે પૂરી દીધો. બરાબર, એના પછી આમાં આપણે જોઈ લઈએ દાહોદ. ઓકે, હવે આપણે શું કરીએ ખબર? હવે આપણે એકવાર જોઈ લઈએ કે જે જિલ્લાના નામ નદી પરથી આવતા હોય ને એવા જિલ્લા આપણે પહેલાં પતાવી દઈએ. જેમ કે એક તો છે મહીસાગર, મહી નદી પરથી. પછી બીજું છે નર્મદા, તાપી. બરાબર, હા, આ 3 જિલ્લા છે. તો હવે સૌથી પહેલાં તમે જોશો ને કે મહીસાગર ક્યાં આવેલો છે? તો દાહોદની એક્ઝેક્ટ ઉપર જ આવેલો છે અહીંયા આગળ મહીસાગર. એટલે એક એ પૂરું થઈ ગયું, મહીસાગર થઈ ગયું. હવે બીજું કયું છે? નર્મદા. તો નર્મદા ક્યાં આવ્યું છે ખબર છે? નર્મદા અને તાપી. તો આપણે લાઈનથી લાઈન જઈએ. ડાંગની ઉપર આવશે તાપી અને તાપીની ઉપર આવશે નર્મદા. આમ નદીના નામ પરથી જે 3 જિલ્લાના નામ પડ્યા હતા એ આપણે કવર કરી દીધા. બરાબર, હવે આપણે જતા રહીએ નવા 2 જિલ્લા, નવો જિલ્લો અને જે જૂનો જિલ્લો છે એને પૂરી દઈએ. આ એક નવો જિલ્લો બન્યો છે તો એ છે આપણું વાવ-થરાદ. નવો જિલ્લો એ પરથી તમને યાદ રહી જશે. અને આ જેમાંથી અલગ પડ્યો છે એટલે કે એ છે આપણું બનાસકાંઠા. તો આ બી તમને યાદ રહી જશે. બરાબર, હવે આ જે ભાગ છે ને આને આપણે સૌરાષ્ટ્ર તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો હવે સૌરાષ્ટ્રમાં સેન્ટરમાં જે આવ્યું છે ને એ છે આપણું રાજકોટ. શું આવ્યું છે સૌરાષ્ટ્રમાં સેન્ટરમાં? તો રાજકોટ. તો એ પૂરાઈ ગયું. જો આવી ટ્રીકથી તમે જશો ને તો ધીમે ધીમે બધા જિલ્લા કવર થતા જશે. બરાબર, હવે આપણા ગાંધી બાપુ, એમનો જિલ્લો એટલે કે અહીંયા આવ્યો છે એ છે પોરબંદર. પછી ડુંગરવાળો જિલ્લો જોઈએ કે ગિરનાર, ડુંગર, ગીર સોમનાથ. બરાબર, પછી અમદાવાદની બાજુમાં આવેલ એટલે કે સુરેન્દ્રનગર. અમુક જિલ્લા માટે પછી કોઈ ટ્રીક ના હોય અને એમને એમ યાદ રાખી દેવાનું. અને આપણા કેપિટલને કઈ રીતે આપણે ભૂલીએ? તો અમદાવાદની બાજુમાં આવેલું છે આપણું પાટનગર એટલે કે ગાંધીનગર. ઓકે, જુઓ તમે આટલી ટ્રીકથી તમે કેટલા બધા જિલ્લા પૂરી દીધા. બરાબર, પછી તમે જોશો કે સૌથી નીચે દક્ષિણમાં આવેલો જિલ્લો એટલે કે એ છે આપણું વલસાડ. બરાબર, હવે વલસાડની ઉપર જઈએ તો વલસાડની ઉપર શું છે? નવસારી. નવસારીની ઉપર શું આવશે? સુરત. સુરતની ઉપર શું આવશે? કઈ રીતે યાદ રાખવાનું ખબર? તમને રૂ જેવું દેખાય? રૂ, આ રૂ જે છે એના પરથી તમારે યાદ રાખી લેવાનું ભરૂચ. દેખ્યું, નીચેનો પાર્ટ બી કવર થતો ગયો. હવે નર્મદાની ઉપર અહીંયા આગળ આવશે છોટાઉદેપુર. બરાબર, એની બાજુમાં અહીંયા આગળ વડોદરા. એની બાજુમાં અહીંયા આગળ આણંદ. અમૂલ ડેરી યાદ રાખવાની.
એન્ડ દાહોદની બાજુમાં આવશે પંચમહાલ, અને એની ઉપર અહીંયા આગળ આવશે ખેડા. તમે જોઈ શકો દેખો કેટલા બધા ફિલઅપ થઈ ગયા, બરાબર. હવે અહીંયા જતા રહીએ આ સાઈડ. તો અહીંયા આગળ આ જે પશ્ચિમમાં આવેલો જે છે એ જોઈ લઈએ આપણે. તો એ છે આપણું દેવભૂમિ દ્વારકા. એની બાજુમાં છે જામનગર, બરાબર. હવે સૌરાષ્ટ્રમાં બી વધારે બાકી નથી રહ્યા. ગીર સોમનાથની ઉપર આવશે આપણું જુનાગઢ. પછી અહીંયા આગળ આવશે ભાવનગર. એની બાજુમાં આવશે અમરેલી. એન્ડ સૌરાષ્ટ્રમાં હવે 2 જિલ્લા બાકી રહ્યા, એમાંથી એક છે આ મોરબી, અને એક આ છે આપણું બોટાદ, બરાબર. હવે જો સૌરાષ્ટ્રનું પતી ગયું, આ દક્ષિણ ભાગ પતી ગયો, હવે ઉત્તર ગુજરાત બાકી રહ્યું છે. એમાં બી ઘણી 4 જિલ્લા બાકી રહ્યા છે. તો બનાસકાંઠાની નીચે છે પાટણ, પટોળા માટેનું. હવે એની બાજુમાં ગાંધીનગરની ઉપર જે છે એ છે મહેસાણા, અને આ જે છે એ છે સાબરકાંઠા. અને હવે સાબરકાંઠા અને મહીસાગરની વચ્ચે એટલે કે અરવલ્લી. તો જોતાં બધા જ જિલ્લાઓ આપણે પૂરી દીધા છે. તો આ છે ટ્રીક. જિલ્લા બી નકશામાં આપણે સરસ રીતે પૂરી દીધા છે, એવી ટ્રીક સાથે પૂર્યા છે, અને સૂત્ર પણ તમને બધાને યાદ રહી જાય એવું જ છે. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયોમાં મળીએ, અને તમને આ વિડીયોમાં શું શીખવા મળ્યું, ટ્રીક તમારા માટે કેટલી ઉપયોગી રહી, બધું જ કોમેન્ટમાં તમે તારે લખજો. અને આપણે ખાલી આ ચેનલનો મુખ્ય હેતુ છે ઝેન્ઝી જીપીએસસી ફોડ દેગા. ઓકે, ઓલ ધ બેસ્ટ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.